બધાને રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી હવના હારાવાના કરે। આકાશને ટેકાની જરૂર નથી અને ધરતીને છેડાની જરૂર નથી કે આકાશને ટેકાની જરૂર નથી અને ધરતીને છેડાની જરૂર નથી અને જેની માથે 12 બીજના ધણી એવા રામાપીરના આશીર્વાદ હોય એને બીજે ક્યાંય નમવાની જરૂર કે મરદ ઉદાર અલગારી અમે તો ભાંગના એવાયા માય કાંગલી બાદશાહ અમને નો ફાવે। અરે સ્વાર્થ ભરી મહેફિલમાં મદિરા પાણી તો દૂર અમને એક પાણીની બૂંદ નો પાવે। તો નમસ્કાર મિત્રો, અલખનો આધાર પાઠ ગ્રુપ કરમદિયા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે અમે જઈ રહ્યા છીએ પાલીતાણા તાલુકાના ઢૂંઢસર ગામે, જ્યાં જીવદયા ટીમ ઢૂંઢસર કાળુભાઈ અને એમની પૂરી ટીમ એમને મળવા માટે। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો અહીંયા જોઈ શકો છો માછલા અતિશય છે, બધા વચમાં એકઠા થઈ ગયા છે અત્યારે। બોલો ભાઈ, પગને લાગશે આ માછલા પકડે। તો મિત્રો અમે પહોંચી ગયા છીએ ઢૂંઢસર ગામના આંગણે અને અત્યારે જઈ રહ્યા છીએ કાળુભાઈની ટીમની મુલાકાતે। તો અત્યારે લોકેશન ગલત હતું એટલે અમે બીજા રસ્તે ફરી ગયા હતા। તો ત્યાં અમને રસ્તામાં એક દાદા મળ્યા અને દાદાએ અમને રસ્તો બતાવ્યો। તો અત્યારે અમે જઈ રહ્યા છીએ કાળુભાઈની ટીમની મુલાકાતે કે જ્યાં એમને વૃક્ષો આવેલા છે, ઘણા બધા પક્ષીઓની સેવા કરે છે, અબોલ જીવોની સેવા કરે છે। તો અત્યારે અમે પહોંચી ગયા છીએ ત્યાં। જય રામાપીર, અલખનો આધાર પાઠ ગ્રુપ કરમદિયા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે અમે આવી ગયા છીએ ઢૂંઢસર ગામના આંગણે જીવદયા ટીમ ઢૂંઢસર એમની મુલાકાત લેવા। તો અત્યારે તમે જોઈ શકો છો એમના ટીમના મેમ્બર બધા અને એમનું કામ ખૂબ જ સરસ મજાનું છે। અત્યારે વૃક્ષો છે, એમને પાણી પાય છે અને પક્ષીઓની પણ સેવા કરે છે। તો તમે જોઈ શકો છો એમના સબૂતરા છે, એમાં શણ બધી નાખે છે અને ખરેખર ખૂબ જ દિલથી એનું કાર્ય બહુ ગમ્યું છે। એ લોકો પણ સેવાનું કાર્ય જ કરે છે, તો એમને પણ થોડોક સપોર્ટ કરજો, એમના પેજને ફોલો કરજો અને અમારી યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય રામાપીર। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આ લોકોએ શૂન્યથી શરૂઆત કરી હતી અને તમારા લોકોના સાથ અને સહકારથી અત્યારે આ કામ ખૂબ જ સરસ મજાનું ચાલી રહ્યું છે અને વૃક્ષો પણ ઘણા રોપી દીધા છે અને વૃક્ષો બધા પક્ષીઓ માટે રોપ્યા છે। તો મિત્રો ખાસ તો આ તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર કે આવડા લોકોને એટલો સપોર્ટ કર્યો અને આ શૂન્યમાંથી કરેલું કાર્ય અત્યારે એટલે સુધી પહોંચ્યું છે અને હજી આનાથી આગળ આપણે સારું કાર્ય અહીંયા થવાનું છે। તો મિત્રો બને એટલો સપોર્ટ કરજો, સાથ આપજો। રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી હવના હારાવાના કરે। હવે ભાઈ ખાસ આજે જીવદયા ટીમ ઢૂંઢસરના સ્થળ ઉપર 2 સેવાભાવી યુવાનો ભેગા થયા છે, જેમાં આ બધા છે એ અલખનો આધાર પાઠ ગ્રુપ કરમદિયા બરોબર સરસ મજાનું સેવાનું કામ કીટ વિતરણનું કરે છે અને આપણે સદભાવનાથી હિતેશભાઈ ઝાલાવડિયા બરોબર। તો જ્યારે આપણે સેવાનું કાર્ય લઈને આગળ નીકળવી છીએ ત્યારે ઘણી બધી તકલીફો આવતી હોય છે, સંકટ આવતા હોય છે, પણ બધા જ સેવાના લોકો જે સેવાનું કાર્ય કરે એ એક થઈ અને આપણે જો કાર્ય કરીએ તો આપણને કોઈ પણ તકલીફ નડતી નથી। અને ખાસ ભાઈ રામાપીરનું નામ લઈને આગળ વધ્યા છે, તો આ લોકોને ખૂબ સપોર્ટ કરજો સોશિયલ મીડિયાના માધ્યમથી અને ખાસ આપણે રામાપીરના શરણોમાં પ્રાર્થના કરીએ કે આકાશને ટેકાની જરૂર નથી અને ધરતીને છેડાની જરૂર નથી કે આકાશને ટેકાની જરૂર નથી અને ધરતીને છેડાની જરૂર નથી અને જેની માથે 12 બીજના ધણી એવા રામાપીરના આશીર્વાદ હોય એને બીજે ક્યાંય નમવાની જરૂર નથી। તો મિત્રો ખરેખર આપણે કાંઈક ને કાંઈક રીતે મનુષ્ય અવતાર ભગવાને આપણને આપ્યો છે બરોબર। તો આપણે કોઈને નડવાનું નથી, આપણે કોઈનું હારું નથી કરવાનું, પણ એક આવું સેવાનું કાર્ય લઈને જો વિચાર આવ્યો હોય તો એને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં।
ઘર બેઠા સેવાનો લાભ છે. ફોલો કરી દેજો, લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો. અને તમને તો ખબર છે કે ભાઈ અમે એટલામાં ને એટલામાં વિડીયા બનાવી છીએ, કારણ કે થોડા ઘણા ઝાડવા આપણે સોંપી અને મહેનત કરવી છે. બહુ ઝાઝો ટાઈમ ન હોય એટલે અમે આ કાર્ય કર્યું છે. બાકી આમ તો વધારે કાંઈ નથી કહેતો. ડાયરાને રામ રામ ને સીતારામ. તો રામ રામ ને સીતારામ. માતાજી હવને હારાવાના રાખ્યા. જીવદિયા ટીમ ઢોટસરમાંથી હું વિજયભાઈ ગોહિલ. તો મિત્રો તમને ખબર છે અત્યારે અમે છે ને બધા જ સેવાભાઈઓ આપણે જીવદિયાના સ્થળ ઉપર અત્યારે અહીંયા ભેગા થયા છીએ. પણ મિત્રો આપણે છે ને અત્યારે મોણ પરથી અલખનો આધાર પાઠ કર્મજ્ઞા. હવે મિત્રો એ ગ્રુપ આપણે અહીંયા છે અને તમને ખબર છે આપણે વૃદ્ધાશ્રમ સદભાવના વૃદ્ધાશ્રમ છે ત્યાંથી આપણે હિતેશભાઈ ઝાલાવાડિયા. તો મિત્રો તમને ખબર છે હિતેશભાઈનું તે સરસ મજાનું કામ છે વૃક્ષ રોપવાનું. અને આ આપણે છે ને બધા જે મિત્રો છે આપણે મોણ પરથી એ મિત્રોને આપણે જે અમુક ઘર હોય એવું કે ક્યાં ત્યાં આપણે કોઈ કમાવાવાળો વ્યક્તિ ન હોય તો એ વ્યક્તિને આપણે છે ને કરિયાણા કીટનું વિતરણ કરે છે આ લોકો. એટલે મિત્રો એ બેયનું કામ છે ને આમ સરસ ખૂબ સારું એવું છે. પણ મિત્રો હવે આપણે એના વિશે એક કડી બોલી હોય ત્યારે કે મરદ ઉદાર અલગારી અમે તો ભાંગના એવાયા માય કાંગલી બાદશાહ અમને નો ફાવે. અરે સ્વાર્થ ભરી મહેફિલમાં મદિરા પાણી તો દૂર અમને એક પાણીની બૂંદ નો ફાવે. તો મિત્રો તમને ખબર હોય કે આપણે જીવદિયાના સ્થળ ઉપર આપણે પણ પક્ષી માટે સેવાનું કામ કરવી છીએ. પણ મિત્રો જો તમને અમારું જો આવું કામ ગમતું હોય ને તો પહેલા તો અમારા પેજને છે ને ફોલો કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો. બાકી ઝાઝુ તો આપણે નહીં કહેવી. ડાયરાને રામ રામ ને સીતારામ. જય માતાજી. રામ રામ ને સીતારામ. ડાયરાના માતાજી હવના હારવાના કરે. આને શું કહેવાય? ગામડાની ભાષામાં પોદળો કહેવાય. બરોબર. તો આ તમને સરસ મજાનો વડલો દેખાતો હશે અને એની બાજુમાં આ બધા ભાઈઓ ઊભા છે. એમાંથી આ સંજયભાઈ ભાઈ આમ જો આપણે ગયા વર્ષે આ વડલાનું વૃક્ષારોપણ કર્યું હતું અને 1700 રૂપિયાનો આ વડલો છે. કાંઈક બીજી ભાતનો વડલો છે, સારો એવો છે. તો એને ભાઈ વૃક્ષ પ્રત્યે કેટલો પ્રેમ હશે. હવે મિત્રો વિચાર કરો, એ ગામમાં ગયા ત્યાંથી આપણે ખાતરની થેલી ભરીને લાવ્યા અને આ વૃક્ષને નાખશે, પાણી પાહે, બધી જવાબદારી એની છે. કારણ કે એ વડલો એને મોટો કરવાનો છે. તો વધારેમાં વધારે ભાઈ આપણે તમામ યુવાનો હોય એ ધારે એ કરી શકે. બરોબર. હું ન કરી શકે એટલે મક્કમ નિર્ણય લો કે ભાઈ આપણે થોડા ઘણા વૃક્ષ સોંપવા છે, થોડા ઘણા વૃક્ષ મોટા કરવા છે, જેથી કરીને આવનારા સમયમાં પાઠ ગ્રુપ કર્મજ્ઞાથી છે એ પણ એક સેવાનું સારું કાર્ય લઈને બેઠા છે. તો એમનો પણ હું દિલથી આભાર વ્યક્ત કરું છું. બાકી ડાયરાને રામ રામ ને સીતારામ. બધા કોઈ ના પાડે, બધા કે હાંજે આવશું કે હાંજે ખવડાવી દઉં. તો આપણે હાંજે ભરીને ખવડાવી દેવું ને એમાં ક્યાં વજન તો કરવું પડે. કાકા વાત સાચી બોલો. લઈ જવું પછી